જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સીતારામ, રામ રામ. ને આજે છે રવિવાર, 9:45 થઈ ગયા છે. આજે બધા લેટ ઉઠ્યા છે શાંતિથી, અને આજે કંઈક બહાર જવાનો પ્લાનિંગ છે, તો જોવા માટે વ્લોગમાં જોડિયા રહેજો. કરીએ આપણે વ્લોગની શરૂઆત. અને આ બાજુ ડાંગ વાળા મહેમાન શ્રી બેઠા છે. ડાંગ ગયા હતા ત્યાં આ કેમ એમ થઈ ગઈ? આંધણી થઈ ગઈ કે કેવી ફરવાની મજા આવી? ફરવાની મજા જ આવી ગઈ. આપણે બ્લોગર ને છે આપણા યુટ્યુબ ફેમિલી, એને બતાવવાનું છે તમે ફરવા ગયા હતા. સોમવારે એનો જે સીન ને એ બધું છે એ આવશે સોમવારે. ઓકે, તો મિત્રો જોવા માટે બ્લોગમાં જોડિયા રહેજો અને સબસ્ક્રાઇબ, શેર અને લાઈક કરજો. માનસી મેડમ, આ શું લગાવી રહ્યા છો તમે? સ્પ્રે. આવો પરફ્યુમ? હા, આવો પરફ્યુમ જો. અલગ જ પ્રકારનો પરફ્યુમ છે. જોવા જાય તો કયો છે? આલ્કોહોલ. આલ્કોહોલ સોલ્ડ પરફ્યુમ. તો અત્યારમાં હજી તો સવારના 10 વાગ્યા છે, તો કઈ બાજુ જોવાના છો? જાઓ, તમે લઈ જાવ છો. ક્યાં લઈ જાવ છો મને નથી ખબર, પણ જો છેલ્લે સુધી જવું પડશે ક્યાં જાવી છે. અચ્છા, એવું છે. ઓકે, તો તૈયાર થઈ ગયા છો કમ્પ્લીટ? બસ ચાલો જઈએ. ઓકે, તો ચાલો નીકળશું. તે ટાઈમે પહોંચી રહેવું. અને આજનો વ્લોગ મારો અને માનસી મેડમ નો વ્યૂ કે આ રીતનો છે. જો એમાં શું જોવાનું? વાહ, લાગે ને? તો ચાલો માનસી મેડમ, તો જઈએ. ઓકે, ચાલો. આ રસ્તો જોઈને કોને ખબર છે કે ક્યાં જઈ રહ્યા છે? જેને પણ આ રસ્તો જોઈને ખબર હોય કે કોમેન્ટમાં જણાવજો. કેમ કે હું અને માનસી મેડમ હવે ક્યાં જઈ રહ્યા છીએ હવે તો તમને કોઈને આઈડિયા હશે. જો તમે એ જગ્યાએ જતા હશો તો તમને જરૂર આઈડિયા હશે. મજા આવે છે? વાંધો નહીં. હા, એ વાત. હા, આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. શ્રી કૃષ્ણ ભંજન દેવ ધલુડી ધામ. તો ચાલો દર્શન કરાવો. જૂની યજ્ઞશાળા છે ધલુડીની. તારી બાકી નથી અમારા ગજા, સુખનો સિમ્બોલ માર્યો. માનસી મેડમ હિંડોળાના દર્શન કરી રહ્યા છે અને ઝુલાવી રહ્યા છે ભગવાનને. દાદા ધામમાં બેઠા છીએ. આજે રવિવાર છે તો દાદાના ધામમાં ઘણા ભાવિ ભક્તો આવી રહ્યા છે. ધલુડી તો શાંત અને રળિયામણું વાતાવરણ છે. ધલુડીથી આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. અને નહેર તો થોડું પાણી છે. માનસી મેડમ, મંદિરે જઈને કેવું લાગ્યું? તો વાંધો નહીં, મજા આવી ને? કે વાંધો નહીં. આ બાજુ વાતાવરણ એટલે મસ્ત. ભાઈ ધલુડી આવ્યા હોય અને ધોધ પડતો જોયો હોય જેણે એ કોમેન્ટમાં જણાવજો. અત્યારે તો પાણી ઓછું થઈ ગયું છે ને અત્યારે ધોધ પણ ધીમો ધીમો ચાલે છે.
અને અમારા માનસી મેડમ ને તડકો બહુ લાગે. તડકો લાગે ને માનસી? હા તો લાગે જ ને. મજા આવી પણ મજા આવી હો. એ કેવું આમ જો વાતાવરણ કેટલું છે મસ્ત. ઉપર ભાઈ તડકો ને વાદળા તો જો. એરોપ્લેન જાય અવાજ આવે છે. વાદળા બાદળા બાજુ નજારો એક નંબર છે. અરે ભાઈ દલુડી નો જૂના રસ્તે છે શેખપુર ગામ પાસેથી જે રોડ આવે વાવ જો કુદરતી રળિયામણું મસ્ત લીલોતરી. ને અમારા માનસી મેડમ ને આજે મોજ પડી ગઈ ને માનસી? વાંધો નહીં. આમ જોવો ઝાડવા લીલોતરી જંગલ મસ્ત વાતાવરણ છે. એક નંબર વ્યૂ આવે છે. આ શાંતિથી ટિફિન લઈને આવ્યા હોય ને તો એમ લાગે કે આ વાડીએ ખાઈ છે એ ફિલિંગ આવે. એક રોટલી ખાતા હોય ને 2 રોટલી ખાઈ જાય. 5 ખાતા હોય 10 ખાઈ જાય. અમે ને માનસી જલોડી થી નીકળી ગયા છે. હવે કઈ બાજુ જવાનું છે એ ડિસ્કશન ચાલે છે. જોઈએ હવે કઈ બાજુ જઈએ. માનસી મેડમ ને ખાઈ છે કે આજે કઈક બહાર જઈએ. હજી બહાર જવું. અત્યારે બપોર સુધી તો ગયા હતા. હજી તો એમ કે છે બહાર જવું તો જોઈએ. કાંઈ નહીં હવે આપણે ફાઇનલી ઘરે જવાનો નિર્ણય લીધો છે. હું કેવો માનસી મેડમ? તો ઈ જ કરશું ને ઘરે હા ઘરે જશું જમશું અને પછી બપોર પછી પાછા કંઈક જશું. તો મૂડ હશે તો ખાવું. મૂડ તો હોય જ ને. ભગવાન લઈ જવા એટલે જવા જ પછી આપણે જશું કેફે માં કે બાજુ. ઓકે મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે હવે પહોંચી ગયા તો માનસી મેડમ રસોઈ લઈ બનાવી રહ્યા છે. તો માનસી મેડમ રસોઈ બનાવે તે આપણે જાણીએ. એક બાજુ તો સલાડ ને ખમણ ને ભાત તૈયાર થઈ ગયા છે. માનસી મેડમ આ શું બનાવી રહ્યા છો? દાળ ભાત શાક રોટલી અચ્છા શેમનું શાક છે? બટેકાનું ફેવરેટ તમારું. રવિવારે બટેટાનું શાક અને દાળ બની ગઈ છે. માનસી મેડમ રસોઈ બનાવી લે અને પછી આપણે જમી લેશું. અને આ બાજુ ભાઈ જો એમનું કામ કરી રહ્યા છે. અને મેં આજે દલુડી ગયા હતા ત્યાં બહુ મજા આવી. અને બપોર પછી હવે જોઈએ કે કઈ બાજુ જઈએ. બપોર પછી વિચારશે કે બીજી બાજુ ક્યાંક ફરવા જશું એ પણ તમને બતાવીશું. રસોઈ તૈયાર થઈ ગઈ છે. બટેટાનું શાક ખમણ સલાડ રોટલી મરચા છાશ અને આ બાજુ મમ્મી અને પપ્પા આ બાજુ જતી અને માનસી મેડમ ચટણી ખમણની કાઢી રહ્યા છે. અને પપ્પા તમારે આખી રવિવારે રજા હતી? નાખી આવ્યો. તો વાંધો નહીં. જો મમ્મી કેવા ખમણ પચ કરે છે. મોઢામાં 2 દાઢ નથી પણ ખાવાનું તો તોય ભાઈ આમ જો જમાવટ છે. અને ડાંગ વાળા જમી રહ્યા છે. એ પાછું કાજુ પનીરનું શાક ખાઈ કેમ કાજુ પનીર? કાલે સાંજે તમારે જમવાનું હતું તો શાક બચ્યું હતું એટલે અત્યારે ગરમ રોટલી ને કાજુ પનીરનું શાક ખાવાનું. અચ્છા એવું છે. તારા પાસમાં આવી ગયા મમ્મીએ લઈ લીધું કે જતીન આટું કે કાલ બપોરે ખાય. જતીનને ભાવે કાજુ પનીર પણ આપણને પસંદ નથી કાજુ પનીર. પપ્પા તમને કાજુ પનીર ભાવે? હવે ને હા પુલાવ ને કાજુ પનીર. મમ્મી તમને કાજુ પનીર? ઘરે કઈ નહીં. મને ને આપણે બે હરખા. મને પંજાબી નામનું ય ન ભાવે. શાક પરોઠા બહુ ભાવે. સા પરોઠા ભાવે પણ પંજાબી તો જરાય ન ભાવે. અને ચાલો મિત્રો તમે પણ હવે જમવા. તમે જ્યાં પરોઠા હોય તમારે શાક બનાવી દો. સા હાલે કા મમ્મી આપણે? શાક નહીં ખાવાનું ચા. મેં કાંઈ શાક ખાધું. મેં ફુલાવાનું શાક ખાધું. ફૂલ ડિશમાં મજા આવે. ફૂલ ડીશ હોય ને એટલે મજા આવે. જતીનભાઈ ને આંજણી થઈ છે તો એવું કહેવાય કે મ નામના હોય ને એ આંજણી ઉપર સાય લગાવી દે ને એટલે સાય થી આંજણી સારી થઈ જાય એવું હોય ને. હા એવું કે છે હો તમને. એટલે આઈલાઇનર કરું છું એને હું. આઈલાઇનર એટલે અમારે માનસી નામ છે ને બસ થઈ જાય. એટલે જતીનભાઈ ને સાઇન લગાવી દીધી છે. બસ સાઇન લગાવી ને એટલે સારી થઈ જાય. હવે ચાવિના મને ચેન પડે નહીં જી મન મારું માનસી મેડમ હા શું કરી રહ્યા છો? પ્લીઝ
રીલ્સ જોઉં છો ચા બા પીને રીલ્સ જોવા મળે એમ બાર ક્યાંય જવાનું કે હમણાં જવાનું છે થોડી વાર પછી ક્યાં જાવું છે? થોડીક વાર પછી જઈએ દેશી મકાઈ લેવા ખાવી છે તને ભાવે કે ન ભાવે પાણીપુરી ખાય છે અચ્છા વાહ પહેલી વાર પાણીપુરી ખાવાની ના ભાઈ ક્યાંથી ખાવશો એટલી બધી પાણીપુરી? એ વાત છે આ બાજુ જો આંખમાં સાઈન લગાવી છે ને તોય ફોન જો કરે છે પછી કે સારું નથી થતું ફોન મૂકી દે બોલવાના અમારે આંખ હોય જાય એટલે બોલવાનું હોય જાય એવું છે માનસી મેડમ આ શેની તૈયારી કરી રહ્યા છો ગાર્લિક બ્રેડ. ગાર્લિક બ્રેડ બનાવવાના છે તો આ ગાર્લિક બ્રેડ માં આ પાવ ચાલે હું આમાં બનાવું છું. અચ્છા બધા અલગ અલગ બનાવતા હો ડિલાઇટ બટર અમૂલ ચીઝ ને બસ હમણાં બની જશે. ઓકે તો ચાલો બનાવી નાખીએ અને ભાઈ મારા સવા સાહેબ સુંદર આરે વાત કરતી કરતી એની બેન બનાવે છે બોલજો આ શું કરી રહ્યા છો વાલુ? બસ જો આ મકાઈ લાવ્યા છે હા. દેશી મકાઈ એને આ કોઈતરા ઉકેડ નાખીએ હા પછી ચેવડો બનાવશું હા ને થોડા ડોડા શેકશું પણ પણ થોડી થોડી લાવ્યા છે 2 કિલો મકાઈ હા પણ 2 કિલો લાવ્યા પણ શેકવાની હેમાં છે ભઠ્ઠામાં? પઠ્ઠામાં શેકશું હા ક્યાં ભઠ્ઠો કરશું? ધાબે? આપણે પઠ્ઠો કરશું હા. શેકશું એટલે દેશી મકાઈ મીઠી લાગે એવું? જો મકાઈ તો જોવો તમે આમ જો મસ્ત દાણા છે ને આવો જો આપણે દેશી મકાઈ લાવ્યા હતા ને મમ્મી એનો ચેવડો બનાવવાના છે તો સુધારી રહ્યા મમ્મી તમને દેશી મકાઈ ચેવડો બહુ ભાવે દેશી બટાટ મસ્ત થાય, ઓલો ગળો થાય. એવું એટલે તને દેશી જ ભાવે દેશી જ મજા આવે. એ મસ્ત પેલા દેશી જ હતા, હા હા હવે આ બધા અમેરિકાની મળ્યા ખાવા. અચ્છા એવું છે દેશમાં વાવતા ના મકાઈ આવતી, દેશી જ આવતી. અને આ બાજુ માનસી મેડમ મસ્ત ગાર્લિક બ્રેડ બનાવી રહ્યા છે અમે આ પાવમાં બનાવીએ છીએ કોઈ ઓલા ગાર્લિક બ્રેડ ના પાવમાં બનાવે આવે તો બધામાં પાવ જ તે સ્વાદ તો હરખો જ આવે ગમે ઈ પાવ જો. એ વાત છે આ તો પેલા બધા ઓલા આ તો પટ્ટી પાવ બધાના જેવા આ આવે તો બધાના મનનું સમાધાન થાય. મસ્ત જો બનાવી રહ્યા છે અને ઉપર હમણાં લોટીમાં મૂકશે મસ્ત હમણાં ગરમ થઈ જશે પછી ચીઝ ઓગળી જશે અને પછી ગરમ ગરમ ખાવાની મજા જ આવી જશે તો ચાલો મિત્રો તમે પણ આવી જાઓ મસ્ત ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગયું છે વાવ ગરમ ગરમ ક્રન્ચી હો. ક્રન્ચી કડક જોરદાર મકાઈનો ચેવડો પણ રેડી થઈ ગયો ગાર્લિક બ્રેડ રેડી થઈ ગયા અને પપ્પા જો થમ્સ અપ આરે ધબધબાટી બોલાવે છે મકાઈના ચેવડામાં બટર ચીઝ અમૂલ નાખી રહ્યા છે અને હવે આમ મસ્ત મિક્સ કરશું અને શું કહેવાય ઓલું પીઝાની માથે ઓલું પાવડર તમાકા જેવું નાખે ને ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ હલાવીને મસ્ત થઈ ગયો તૈયાર ગાર્લિક બ્રેડ સચિનભાઈ કેવા લાગે ગાર્લિક બ્રેડ એક મસ્ત મસ્ત લાગે ને સેન્ડવિચ કરતા પણ ભાવે કે ન ભાવે આવું ખવાય સેન્ડવિચ ખાવી એમ કરતા. ઓરિજિનલ ચીઝ હો અને અરે ભાઈ પી રહ્યા સચિનભાઈ જમાવટ કરે છે અને આ બાજુ તો મકાઈનો સેવડો છે મમ્મીથી સવાતો નથી પણ મમ્મી તો ખાઈ રહ્યા છે બોલાતોય નથી હમણાં આ પાકેલા ડોડા હું લાવ્યો ને એમાં પરિણામ એવું કમ એવું થયું ને 11 વાગી જાય એટલે ફેવડામાં એટલે સેવડા કેમ 11 વાગી દે સવાલ જોઈએ ને. સવાતો નથી ઈ તો વાત છે હા દેશીમાં આ જ પ્રોબ્લેમ આવે એની કરતા અમેરિકાનો હારો સમજી ને આ બાજુ માનસી મેડમ હજી બનાવીને ખવડાય ગરમ ગરમ આજનો વ્લોગ આપણે આટલો જ રાખીએ અને મળીએ આવતીકાલે નવા જ વ્લોગમાં અને નવી સફર સાથે અને આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો સબસ્ક્રાઇબ શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આપણે 1000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના છે અને આપણે ગાયોને ઘાસચારો અને અનાથ બાળકોને જમાડશું 1000 સબસ્ક્રાઇબ થઈ જાય
એટલે આપણે એ પણ સેવાનું કામ કરવાનું છે. તો તમારા સપોર્ટની જરૂર છે. તો આજે જ તુષાર સેલડિયા વ્લોગર ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને 1000 સબસ્ક્રાઇબ સૌ સાથે મળીને પૂરા કરીએ.